તો જય શ્રી રામ મિત્રો, તમને ખબર છે કે ટૂંક સમય પહેલાં બગદાણા વિવાદમાં જે માયાભાઈ આહિરે નવનીત સોલંકીનું અને બંનેનો વિવાદ ચાલ્યો હતો, તો એમાં સમાધાન બાબતે એક પત્રકાર જે નવનીતભાઈ સોલંકીને ફોન કરે છે અને કહે છે કે તમે સમાધાન કરી નાખો. તો એ બાબતે નવનીત સોલંકી શું જવાબ આપે છે કે હું શું લેવા સમાધાન કરું, અને પછી ઘણું બધું બોલે છે. તો આગળ કોલ રેકોર્ડિંગમાં બધી સ્ક્રિપ્ટ છે, તો આખું કોલ રેકોર્ડિંગ સાંભળો ધ્યાનપૂર્વક અને વિડીયો શેર કરજો. તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગ. સમાધાન શેનું કરવાનું, પણ શું કામ કરવાનું? એટલે આ ઘણા કિસ્સામાં આવો થતા હોય છે સમાધાન, બહુ મોટા મોટા પ્રકરણ તમે પણ જોયા છે. ના, એ તો એને બધાની વેમ હોય તો કાઢી નાખે. આ કિસ્સો અલગ છે. હા, એટલે હું આમ જાણે કે હમણાં દેવાયત ખવડ ને ધુવરાજસિંહ બેનું સમાધાન થઈ ગયું. ગણેશ ગોંડલ, રાજુ સોલંકી એમનું પણ જોરદાર માથાકૂટ થઈ હતી, એમનું પણ સમાધાન. એટલે હું એટલે પૂછું છું કે હમણાં જ આ બે કિસ્સા છે, એટલે એવા પ્રયત્નો થયા હોય એ લોકો જે તે સમયે પણ એ લોકો બોલતા હતા, પણ છેવટે તો સમાધાન કર્યું. અમારે કોઈ સમાજ સાથેની લડાઈ નથી. હે, એ લોકોના એ સમાજ સાથે લડાઈ નથી. મારે એની સમાજ મારી સાથે છે, પણ એ વ્યક્તિ જોડે મારી લડાઈ છે. જયરાજ આહિર એના સમાજ સાથે નથી. હા, સમાજની કોઈ જો કોઈ એવું ગણતું હોય કે ભાઈ એ આહિર સમાજ, તો આહિર સમાજ સાથે કોઈ લડાઈ નથી અમારી આખા સમાજની. જયરાજ આહિર જોડે છે. એને ખોટું કર્યું છે, તો મને ન્યાય માટે અમે લડીએ છીએ. પણ બની શકે ને કે સંયોગ થઈ ગયો, કે ખાલી કારણ કે માફી વાળો વિડીયો તમે મૂક્યો અને પછી જયરાજભાઈને ખબર પડી અને તમને ખાલી ફોન કર્યો હોય અને પછી બીજા કોઈ મારામારી કરી ગયા, એવું તો એવી કોઈ પણ જોડે મારે દુશ્મની નથી. બરાબર. અચ્છા, બીજું તમારી જે મેં ઓડિયો ક્લિપ સાંભળી, તમે એમાં એવું કહેતા હતા કે ભાઈ સરપંચ હું છું, તો તમે સરપંચ છો થોડી? તમે થોડી સરપંચ હું છું એમ નથી, અમે છીએ. ઓકે, હું છું એમ નથી, જે જોઈ લેજો તમે. ઓકે, તો અમેનો મતલબ શું થાય? સરપંચ તો એક જ હોય. અમે એટલે અમારા પરિવારમાંથી મારા ભાભી છે. બરાબર, ઓકે, એમના વતી તમે આ વાત કરી હતી. બરાબર. અચ્છા, બીજો પ્રશ્ન, કારણ કે સુરત થી એક પાટીદાર મહિલા સામે આવી, પાયલ વઘાસિયા નામ છે, એવું તમને વિડીયો રિલીઝ કર્યો તમારા નામે કે નવનીતભાઈએ પણ મારી સાથે છેતરપિંડી કરી. એ બાબતે આખું ખોટું છે. એ તો સાવ ખોટી વાત છે. આ 1.5 વર્ષનું કે છે બેન, તો અત્યાર સુધી ક્યાં હતા બેન? અને એ બેન એમ કે છે કે મારા ગાંધીનગર સુધી છેડા છે, બરોબર? તો જે તે સમયે કોઈ પણ કદાચ હું તમારા ઘરમાંથી કઈ પણ લઈ જાઉં, તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી શકો છો. તો અત્યાર સુધી બેને કેમ કોઈ કમ્પ્લેન કે કોઈ વસ્તુ કરી નથી? એમનું કેવું છે કે ડર લાગતો હતો તમારાથી. શેનો ડર લાગે? અત્યારે કોઈને કઈ ડર જ નથી. શેનો ડર લાગે? બરાબર. હવે સમાજના બધા આગેવાનો, બોલો. એને ખુદને ખબર નથી કે મારી જમીન કેટલી છે, ક્યાં છે. એવું તો કઈ છે નહીં. એવું કઈ મેં એનું કઈ લીધું નથી. આ એક ખોટું આખો કેસને ડાયવર્ટ કરવા માટે કોઈ માણસો એવા ઉભા કર્યા છે. પણ એને ચાલુ ફોનમાં તમને ફોન કર્યો હતો? પહેલા તમારા ભત્રીજા ઉપાડ્યો, પછી તમે વાત કરી, તમે કીધું કે હા બેન તમારું બધું કરાવી દઈશ, તો એ શું કરાવવાની વાત? અરે બેન, મારી તબિયત બરોબર નથી. હવે મને પૂછે કે હું છે ને ક્યાં છે, તો મને ખબર ન હોય તો હું શું કહું? અહીંથી મારી પોઝિશન હોય તો હું એને હું વાત કરું? બરાબર, બરાબર, ઓકે. બીજી એક ચર્ચા એમ પણ થઈ રહી છે રાજકીય, કે ભાઈ જયરાજ આહિર ચૂંટણી ન લડે અથવા તો એનું પોલિટિકલ કરિયર ઉપર ન જાય, એ માટેના બધા પ્રયત્નો છે ને એનો હાથો તમે બન્યા છો નવનીતભાઈ. શું એ બાબતે? પહેલી વાત તો એ છે કે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. બરોબર? અને અત્યારે જે કોઈ મારી જોડે આવે છે એ મારો સમાજ આવે છે, કોઈ પાર્ટી નથી આવતી. બરાબર. એ તો વસ્તુ અમે જોઈ કે એ તો જોયું અમે કે એ જયરાજભાઈ હું છે એ મને કઈ ખબર નથી, બરોબર? એ હેમાં છે કે હું લડવાના છે એ મને ખબર નથી, બરોબર? આમ તમારા સંબંધ ખરા માયાભાઈ પરિવાર સાથે ખરા, કે કોઈ સંબંધ એવા નથી? ડાયરેક્ટ કનેક્શન એવા કોઈ સંબંધ નહીં. તો તમે ડાયરેક્ટ જ માયાભાઈને ફોન કર્યો હતો? હા. ઓકે. તો હવે છેલ્લી આપની ડિમાન્ડ શું છે કે ભાઈ જયરાજ આહિરનું એફઆઈઆરમાં નામ આવે, એ
આપને એવું લાગે છે કે એ જ મુખ્ય ન્યાય કરતા મારે છે? ન્યાય જોઈએ, એને કરાવ્યું છે તો એનું આવું જ જોઈએ ને, મારે ન્યાય જોઈએ છે. હમ. પણ પોલીસને જો પુરાવા જ કોઈ હાથ ના લાગે તો પોલીસ આમાં કેવી રીતે ન્યાય એટલે તમને કેવો ન્યાય જોઈએ છે? એટલે ન્યાય એટલે 8 આરોપી તો ઝડપાઈ ગયા છે આ હા, કેસમાં. પણ કરાવનાર મેન વ્યક્તિ તો એ જ છે ને, જે તે સમયમાં આ બધા લોકેશન લે એટલે આવશે જ. હમ. બરાબર. એટલે કે જયરા જાહેરની પૂછપરછ થવી જોઈએ આપનું અને હા, એને જે તે જયરાજ આહિરની અને જે આ મોબાઈલમાં બધું જે એકબીજાના લોકેશન ક્યાં હતો ક્યાં નહીં એ બધી તપાસ કરે ને, એટલે ઓટોમેટિક આવશે બધું બહાર. બરાબર બરાબર. પણ આમ સારું તો લાગતું હશે ને કે આખો સમાજ તમારી પડખે અત્યારે ઉભો છે, અને પહેલા દિવસે તો કદાચ નહીં લાગતું કે આ કેવી પરિસ્થિતિ થઈ ગઈ, પણ તો હવે આખો સમાજ તમારી સાથે ઉભો છે, એનાથી કેવું લાગે છે? તો સારું તો લાગે ને, મારો સમાજ મારી જોડે છે તો, અને મને વિશ્વાસ છે તો મારો સમાજ મારું સાચું છે તો મારી જોડે રહેવાના જ. બરાબર. અને છેલ્લે સમાજને આ વિસ્તારની બધી ખબર જ છે એ ભાઈ શું છે એમ. આ જયરા જાહિર હા, શું છે? એટલે તમે બોલો. એટલે આવા બધા કિસ્સા એના બનેલા જ છે, ઘણા બધા પૈસા લઈને એના પૈસાના પાવરથી સમાધાન કરી નાખે છે. આપણે એ વસ્તુ કરવાની નથી. બરાબર. ભાઈ આ તમારા શબ્દો કન્ફર્મ છે ને? કેમ કે આ જાણે કે મેં જે પહેલા દેવાયત ખવડ એવું કહેતા હતા કે ભાઈ બાપુ તમે મારી આબરૂમાં હાથ નાખ્યો છે, આપણે બે ભાઈ લડી લેવાનું છે, એવો દેવાયતભાઈ બોલતા હતા. રાજુ સોલંકી ગોંડલ એ એવું જ બોલતા હતા, તમે એવું જ બોલો છો. પછી શબ્દો બદલાઈ નહીં જાય ને એમ કહું. ના ભાઈ ના, આપણે નથી બદલવા. બરાબર. ઓકે. બાકી હવે તબિયત બાકી કેવી છે અત્યારે? રિકવરી આવી ગઈ કે નહીં? હજી બહુ બરોબર નથી. અચ્છા. ક્યાં શરીરમાં ક્યાં ક્યાં વાગ્યું છે તમને? પગમાં અને હાથમાં બંને? શરીરમાં કોઈ ભાગ બાકી નથી. અચ્છા. ફ્રેક્ચર થયેલા છે હાથમાં અને પગમાં? આ ફ્રેક્ચર ને બધું જ. બરાબર બરાબર. ઓકે. આપના પરિવારના લોકો શું કહે છે? આપના જે અંગત લોકો છે બધા, એમનું શું કેવું છે? બધા એમ જ કહે છે કે અમારે ન્યાય જ જોઈએ બસ. બરાબર. ઓકે. પોલીસને તમે કોઈ અપીલ કરવા માંગતા હો, અને સાથે સાથે તમારા સમાજને, આહિર સમાજને પણ તમે જો અપીલ કરવા માંગતા હો તો આ માધ્યમથી કરી શકો. પોલીસને હું એટલું કહું છું કે મને ન્યાય માટે મને મદદ કરે, મારું જે સત્ય હકીકત છે એ બહાર લાવે. ઓકે. જે મુખ્ય જે કોઈ આરોપી છે એને સજા થાય એ. અને આહિર સમાજને હું એવું કહું છું કે મારે કોઈ સમાજ સાથે કોઈ ઓલી નથી, કોઈ વેરભાવ નથી મારા સમાજ. હા, કોઈ વેરભાવ કોઈ આહિર સમાજ જોડે મારે નથી, એ અમારા સમાજને કોઈ પણ નથી. અમે એ રીતે લડાઈ નથી લડતું. અમારી જોડે જે ખોટું કર્યું છે એની જોડે તમારે લડવાનું છે. ઓકે ઓકે, થેન્ક યુ નવનીતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જોયું મિત્રો, તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, તો આ બાબતે તમારું શું કહેવું છે કે આમાં હકીકતમાં જે નવનીત સોલંકી બોલે છે એ સાચું છે કે ખોટું છે? અને આ વિવાદ જે અત્યારે ખૂબ ચર્ચામાં થઈ રહ્યો છે, તો આ બાબતે સમાધાન થઈ જવું જોઈએ કે ના થઈ જવું જોઈએ એ પણ કોમેન્ટ કરજો, અને વિડીયો બને એટલા લોકોને શેર કરજો. હા, તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારા નવા દરરોજના વિડીયોના અપડેટ તમને મળતા રહે.